હરિઓમ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 5 જેમાં આપણે સંચાલકોના પ્રકાર વિશે સમજૂતી મેળવી ગયા. આજે નવા મુદ્દાની ચર્ચા કરશું. સંચાલકોની લાયકાત અને ગેરલાયકાત. એટલે કંપનીમાં ડિરેક્ટર બનવા માટે કઈ કઈ લાયકાત જરૂરી છે તેના બાબતે આપણે સમજૂતી મેળવીએ. તો સૌથી પહેલાં તો જે વ્યક્તિ સંચાલક બનવા માગતો હોય, ડિરેક્ટર બનવા માગતો હોય, તો એક તો એનામાં યોગ્ય આવડત હોવી જોઈએ. અનુભવી એટલે કંપની સંચાલન અંગેનું જ્ઞાન હોવું જોઈએ. અને કલ્પનાશીલ એટલે કે કંપનીના ભવિષ્ય માટે લાંબુ વિચાર દ્રષ્ટિ ધરાવતો હોવો જોઈએ. તો આટલી બાબતો જરૂરી છે કે યોગ્ય આવડત, અનુભવ અને કલ્પનાશીલ હોવો જોઈએ. કાયદાકીય, સંચાલકીય અને નાણાકીય બાબતો અંગેનું જ્ઞાન. કંપની જે કાયદા દ્વારા ચાલતી હોય, જે નિયમો દ્વારા ચાલતી હોય એ કાયદાકીય જ્ઞાન. કંપની સંચાલન કરવા માટે વહીવટી અને સંચાલકીય જ્ઞાન. અને નાણાકીય બાબતો, કંપની માટેની જે નાણાકીય વ્યવસ્થા ઊભી કરવાની કે નાણાકીય બાબતનું જે કાંઈ છે તે બધી બાબતોનું જ્ઞાન એની પાસે હોવું જરૂરી છે. વહીવટી જ્ઞાન અને સંશોધનમાં રુચિ. તો કે કંપનીનું સંચાલન એને કરવાનું છે, વહીવટ એને કરવાનું છે. એટલે વહીવટી જ્ઞાન અને કંપની માટે નવા નવા સંશોધન કરવા, એનામાં એવી અભિરુચિ હોવી જોઈએ કે જેથી કરીને કંપનીનો વિકાસ કરી શકાય. કોર્પોરેટ ગવર્નન્સની આવડત એટલે કંપની અંગેની સંપૂર્ણ બાબતોનું જ્ઞાન એની પાસે હોવું જોઈએ. કંપની છે જે ક્ષેત્રમાં ધંધો કરતી હોય તે ક્ષેત્રનું જ્ઞાન, એટલે કે જે પ્રકારની કંપની છે, જે વસ્તુની ઉત્પાદન કરે છે, જે ક્ષેત્રમાં એ ધંધો કરે છે, એ ક્ષેત્ર અંગેનું સંપૂર્ણ જ્ઞાન સંચાલક પાસે હોવું જરૂરી છે. આટલી લાયકાત હોય ત્યારે ડિરેક્ટર, સંચાલક છે એ બની શકે છે. હવે ગેરલાયકાતોની આપણે જો ચર્ચા કરીએ તો એ ગેરલાયક ક્યારે બને? સંચાલક છે એ ક્યારેક ગેરલાયક બને સંચાલક બનવા માટે? તો કે વ્યક્તિ અસ્થિર મગજનો હોય, એટલે કે એની મગજની સ્થિરતા ન હોય, તો એવી વ્યક્તિ છે એ સંચાલક બની શકે નહીં. નિમણૂક પામનાર વ્યક્તિ છે નાદાર હોય, નાદાર જાહેર થાય, એટલે કે એની પાસે મિલકતો, રોકડ રકમ કાંઈ પણ હોય નહીં અને નાદાર જાહેર એને કોર્ટ દ્વારા કરવામાં આવે, એવી વ્યક્તિ પણ ગેરલાયક બને છે. જે વ્યક્તિ નૈતિક અધઃપતનના ગુનાસર કે અન્ય કોઈ અપરાધિક કાર્ય માટે અદાલતે દોષિત ઠરાવેલો હોય અને 6 માસ કે તેથી વધુ સજા થઈ હોય, એટલે કે એણે કોઈ કાયદા વિરુદ્ધનું નૈતિક અધઃપતનના ગુનાનું કોઈ કાર્ય કરેલું હોય, તો અદાલત એને દોષિત માને અને એને જેલની સજા થઈ હોય, 6 માસ કે તેથી વધુ સમય માટે સજા થઈ હોય, તો આવી વ્યક્તિ છે એ સંચાલક બની શકતી નથી. ઉપરોક્ત ગુનામાં જો 7 વર્ષ કે તેથી વધુ સજા થઈ હોય તો ડિરેક્ટર તરીકે નિમી શકાય નહીં. 6 મહિનાની સજા છે એ તો બરાબર, પણ ઘણી વખત કોઈ એવો ગુનો કર્યો હોય કે એને વધારે 7 વર્ષ કે તેથી વધુ વર્ષ માટે સજા થઈ હોય તો એવી વ્યક્તિને ડિરેક્ટર તરીકે નિમી શકાય જ નહીં. અદાલતે નિમણૂક પામનાર વ્યક્તિ માટે ડિરેક્ટર તરીકે નિમણૂક માટે ગેરલાયક ઠરાવતો હુકમ કરેલો હોય અને આવો હુકમ ચાલુ હોય, એટલે કોઈ વ્યક્તિ ડિરેક્ટર હોય અને અદાલતે એવો હુકમ કર્યો હોય કે એ વ્યક્તિ છે એ સંચાલક બનવા માટે ગેરલાયક છે, એવો હુકમ બહાર પાડી દીધો હોય અને આવો હુકમ ચાલુ હોય હજી પણ, તો એવી વ્યક્તિ છે એને સંચાલક બનાવી શકાતી નથી. નિમણૂક પામનાર વ્યક્તિએ વ્યક્તિગત રીતે કે અન્યની સાથે સંયુક્ત રીતે ધારણા કરેલા કંપનીના શેરમાં હપ્તાની રકમ ચૂકવેલ ન હોય, એટલે કે કંપનીના જે શેર હોલ્ડરો છે, તો કે કંપનીના શેર ખરીદે એટલે શેર હોલ્ડર બને અને આવા શેર હોલ્ડરમાંથી જ સંચાલકોની નિમણૂક કરવામાં આવે છે. એટલે કે સંચાલકો પણ કંપનીના પેલા શેર હોલ્ડર હોય છે, એની પાસે પણ કંપનીના શેર હોય છે અને સંચાલક બનવા માટે અમુક પ્રકારના શેર પણ એને ખરીદવા પડતા હોય છે. તો ઘણી વખત આવી વ્યક્તિ છે પોતે વ્યક્તિગત રીતે અથવા બીજી વ્યક્તિના સાથે સંયુક્ત રીતે શેર ધારણ કરેલા હોય અને એવા શેરના હપ્તાની કોઈ રકમ ચૂકવેલી ન હોય
અને આવા હપ્તાની ચૂકવણી મુદત 6 માસ કરતાં વધુ વીતી ગઈ એટલે કે કાંઈ રકમ ચૂકવી ન હોય અને એ ચૂકવવાનો જે સમયગાળો છે એના કરતાં પણ વધારે 6 મહિનાની મુદત વહી ગઈ હોય તો આવી વ્યક્તિ છે એ સંચાલક તરીકે એને નિમાતી નથી. સંબંધિત પક્ષકારો સાથેના છેલ્લા 5 વર્ષ દરમિયાન ગુનેગાર ઠરવામાં આવેલો હોય એટલે કે કંપની સાથેના જે પક્ષકારો હોય એમાંથી કોઈ પક્ષકાર સાથે એને 5 વર્ષ સુધીનું એવું કોઈ કાર્ય કરેલું હોય કે ગુનેગાર ઠેરવવામાં આવેલો હોય તો એવી વ્યક્તિ પણ લાયક બનતી નથી. કંપનીમાં નિમાયેલ ડિરેક્ટર સળંગ 3 નાણાકીય વર્ષ માટે વાર્ષિક હિસાબો રજૂ ન કરે. કંપનીના ડિરેક્ટર છે એને વાર્ષિક હિસાબો છે એ કરવા જ પડતા હોય, ટૂંકમાં એ તૈયાર કરે. તો આવા વાર્ષિક હિસાબો છે એ 3 વર્ષ સુધી રજૂ ન કરે તો પણ એક ગેરલાયક બને છે. વ્યાજ ચૂકવવામાં, નિશ્ચિત કરેલ કે જાહેર કરેલ ડિવિડન્ડ ચૂકવવામાં, ડિબેન્ચરની ચૂકવણી કરવામાં નિષ્ફળ રહે અને આવી ચૂકવણીની નિષ્ફળતા 1 કરતાં વધુ વર્ષ માટે ચાલુ રહે તો આવી વ્યક્તિ નિષ્ફળતાની તારીખથી 5 વર્ષના સમય માટે તે કંપનીના ડિરેક્ટર તરીકે લાયક ગણાતો નથી. ખાનગી કંપની છે ઉપરોક્ત ગેરલાયકાતના અમલ પોતાના નિયમન પત્રમાં છૂટછાટ મૂકીને 6 માસની જગ્યાએ 30 દિવસ કરી શકે. એટલે કે કંપનીના જે પ્રકાર છે એમાં ખાનગી પ્રકારની જો કંપની હોય તો એ પોતાની રીતે નિયમન પત્રમાં છૂટછાટ કરીને એમાં ફેરફાર કરી અને જે સમયગાળો છે 6 મહિના જગ્યાએ 30 દિવસનો કરી શકે. બાકી જે જાહેર કંપની છે તો એને આ બધા નિયમોનું પાલન છે એ કરવું પડે છે. તો આટલી બાબતો છે કે સંચાલક બનવા માટે એની પાસે કઈ લાયકાત હોવી જોઈએ અને કઈ લાયકાત ગેરલાયક તરીકે ઠરે છે. જ્યારે સંચાલક બનવા માટે એ બાબતો છે એ ધ્યાનમાં રાખવાની છે. હરિઓમ.